મિત્રો આવી રીતના અહીંયા ખાખરાને પહેલાં વણવામાં આવે છે. તો ખાખરાને વણ્યા પછી અહીંયા ગેસ ઉપર થોડા શેકવામાં આવે છે. ખાખરા તો તમે ઘણી જગ્યાએ ખાધા હશે, પણ અહીંયા ખાખરા બને છે. હાલ મેથીના ખાખરા બની રહ્યા છે અને આ મશીન છે ફૂલ્લી ઓટોમેટિક. એમાં ખાખરા શેકીને તૈયાર થાય છે. કેટલી વાર લાગે શેકાતા? 1 મિનિટ. 1 મિનિટ. આખો દિવસ ચાલુ હોય તમારું મશીન ખાખરા? મિત્રો અહીંયા તાજા લાઈવ એકદમ ખાખરા બને છે અને એની સાથે સાથે અહીંયા પેકેજિંગ પણ થઈ રહ્યું છે. આ કેટલા ગ્રામના પેકેજ બનાવો છો તમે? 500 ગ્રામ. આ બધા 500 ગ્રામમાં બનાવો છો? હા. બરોબર. અને આ બન્યા એ કયા છે ખાખરા? મેથીના. તો મિત્રો અહીંયા હર્ષદભાઈ છે જે આ ખાખરાનો બિઝનેસ કરે છે. તો હર્ષદભાઈ, આ તમે ખાખરા કેટલા સમયથી બનાવો છો? ખાખરા 10 વર્ષથી બનાવીએ અમે. બરોબર. અને કયા કયા પ્રકારના તમે ખાખરા બનાવો છો? મેથી મસાલા, જીરા મસાલા, અજમા મસાલા, સાદા, જીરાવાળા, પાણીપુરી, પછી ચીઝ મસાલા, ચાટ મસાલા. બરોબર. અને આ ખાખરા જે બને છે પાછળ, એ રોજે રોજ તમે ફ્રેશ બનાવો? રોજ ફ્રેશ બનાવીએ. 1 કિલો ખાખરા વધતા નથી. બરોબર. અને આ તમારો માલ ક્યાં ક્યાં સુધી જાય છે? અમારો માલ આણંદ જાય છે, સુરત જાય, બરોડા જાય છે, બરોબર, અમદાવાદ, સુરેન્દ્રનગર. બરોબર. અને આપણે ખાખરાની પ્રાઇસ શું છે? ખાખરા હોલસેલ અમારે 170 રૂપિયા કિલો, વિરમગામ બેઠા. બરોબર. હા. આપણે કોઈને ખાખરા જોતા હોય તો કઈ જગ્યા ઉપર આવવાનું? તમારું એડ્રેસ કહી દો. અમારે ખાખરા તમારે જોતા હોય તો વિરમગામ ગુલવાડી દરવાજા પાસે અંજલિ ગૃહ ઉદ્યોગ અવાડાની સામે. બરોબર. અને બેંકનો ખાંચો. હા, અને ખાખરા છૂટક મળી જશે ને અહીંયા કોઈને જોતા હોય તો? હોલસેલ તથા છૂટક બધું મળી જશે. ઓકે. મિત્રો આપણે વિરમગામ આવી ગયા છે અને વિરમગામ તમે જોઈ શકો છો ખાખરા જથ્થાબંધ બને છે. જેમ કે મેથીના ખાખરા છે, જીરાવાળા ખાખરા છે, પછી મસાલા ખાખરા છે અને અજમાવાળા ખાખરા છે. અહીંયા તમને હોલસેલ રેટ ઉપર ખાખરા મળી જશે અને રોજે રોજ એકદમ મારી પાછળ તમે જુઓ તાજા ખાખરા બને છે અને ફૂલ ઓટોમેટિક મશીનમાં બને છે. અને મહિલાઓ ઘણી બધી અહીંયા કામ કરે છે અને ખાખરા બનાવે છે અને તમને અહીંયા એકદમ ફ્રેશ ને તાજા ખાખરા મળશે ગમે ત્યારે તમે ઓર્ડર આપો. તો મિત્રો આ મેથીના ખાખરા છે, એકદમ સ્લિમ છે અને એકદમ ગરમા ગરમ છે. ટેસ્ટ કરીએ આપણે.